પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના અઘાર ગામમાં કુંવારિકા માતાજીના પરંપરાગત લોકમેળામાં હજારોની મેદની ઉમટી પડી હતી। શુક્રવારે સવારે ગામના પટેલ મહોલ્લામાંથી વેલડા જોડી કુંવારિકા માતાજીની રથયાત્રા નીકળી હતી। મંદિરમાં આરતી બાદ માતાજીની મૂર્તિને રથમાં બિરાજમાન કરવામાં આવી હતી। અમદાવાદ, સુરત, મુંબઈ તેમજ પાટણ અને આજુબાજુના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે આવ્યા હતા। રથયાત્રા દરમિયાન ભક્તોએ અબીબ, ગુલાલ, ચોખા અને ફૂલોની વર્ષા કરી માતાજીના વધામણા કર્યા હતા। રથયાત્રા તળાવ કિનારે આવેલા પાડેશ્વર મહાદેવ મંદિર પહોંચી હતી। માતાજી અહીં રાતવાસો કરશે અને શનિવારે તેમનું નીચ મંદિરે સ્થાપન કરવામાં આવશે। પુત્ર જન્મની માનતા પૂરી કરવા મહિલાઓ 2 હાથ રૂમાલથી બાંધેલા શ્રીફળ સાથે મંદિરે પહોંચી હતી। કેટલીક મહિલાઓએ માથે સળગતી સગડી મૂકીને કેટલીક મહિલાઓએ માથે સળગતી સગડી મૂકીને દર્શન કર્યા હતા। મેળામાં ચગડોળ, ચકરડી અને વિવિધ રાઇડ્સની સાથે ખાણીપીણીના સ્ટોલ ધમધમ્યા હતા। મોતના કૂવા આસપાસ સ્ટન્ટ નિહાળવા લોકો એકત્ર થયા હતા। દર્શનાર્થીઓ માટે માર્ગમાં ઠેર ઠેર પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી। પાટણ સરસ્વતી તાલુકા પોલીસે સમગ્ર કાર્યક્રમ દરમિયાન ચુસ્ત બંદોબસ્ત જણાવ્યો હતો। आप कया गाम थी आओ दर्शन करवा माटे? रथ लईने आओ છો? અમારો અમીરપુરથી અઢારથી પદયાત્રા હર વર્ષની જેમ થતી જ હોય છે અને માતાજીના અમે દર્શન કરતા જ હોઈએ છીએ અને અમારો જમણવાર બી ચાલુ હોય છે રસોડે અને મમ્મીથી બસ અમારી 2 થી 3 બસ હોય છે। અમે ટ્રેનમાં આવે છે। માતાજીના બધા સેવા ભાવિકો છે એ દર્શન માટે હંમેશા આવતા હોય છે, હર વર્ષ આવતા હોય છે। કેટલા માણસો છે તમારા રથમાં? કેટલા માણસો છે તમારા રથમાં? કેટલા માણસો? 1800 થી 2300 હોય છે। અમે આમ તો કચ્છના છીએ, ચૌધરી પરિવાર અમારો કહેવાય, પણ અમે કુંવારિકામાં અમારા કુળદેવી છે એટલે અમે હર વર્ષે અમે માનો દર્શન માટે માનો મેળાનો જે લાભ મળે અમને એના માટે અમે હર વર્ષ આવીએ છીએ અને અમારે 1800 થી 2000 માણસો ત્યાં દર્શન માટે આવે છે। અને અમે દર વર્ષે રાતે દાંડિયા રાસનો કાર્યક્રમ રાખીએ છીએ। એમાં મોટા મોટા કલાકાર આવે છે કચ્છના ફેમસ રાજીભાઈ ચૌધરી, રવીનાબેન ચૌધરી, ગીતાબેન નાદિયા, મોટા મોટા કલાકારો રાતના પ્રોગ્રામમાં આવે છે દાંડિયા રાસમાં અને બહુ મસ્ત મજા આવે। હરકાયાના વાસમાં મેદાનમાં રાખીએ છીએ દાંડિયા રાસ। આપનો પરિચય? 3 દિવસનો પ્રોગ્રામ હોય છે। એક દિવસ હવન હોય છે, પછી બીજો દિવસ અમારો મેળો હોય છે અને એના વાહણા દેવા અમારે મેળાની પૂર્ણાવતી હોય એના પછી અમે દર્શન કરી અને અમારી ઘરે અમે જઈએ છીએ હર વર્ષ। આપનો પરિચય? પરિચય આપનો? હા, પરિચય મારું નામ ગોકાર રાજા ચૌધરી, ગામ અમીરપર, હાલે મુંબઈ। મારું નામ વેલજી ચાંદી ચૌધરી, ગામ અમીરપર, મુંબઈ। આ અમારો કચ્છ વાગડનો દેશી ડ્રેસ છે, આ અમારો પહેરવાશ છે એટલે અમે આ વર્ષે બી અમારો દેશી પહેરવાશ પહેરી અમે આવ્યા છીએ માતાજીને આંગણે। પ્રવીણ પંચાલ સાથે ઉમેશ પંચાલ, દિવ્યાંગ ન્યૂઝ, પાટણ।